રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત પોલીસ તંત્રમાં નોકરી 8 કલાકની હોય છે, છતાંય પોલીસ કર્મીઓ અને અધિકારીઓને સતત 12 થી 14 કલાક નોકરીમાં ફરજ બજાવે છે, તો વધારે વેતન ભથ્થું આપવું જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। મારું નામ જયરામ બેતાવિયા, ખેડૂત અને સામાજિક કાર્યકર છું। જયરામભાઈ, આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું વિગત? હવે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે આજે નાના જે કર્મચારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે નોકરી કરે છે એ લોકોને 8 કલાકની નોકરી હોય છે, પણ 14 થી 15 કલાક નોકરી કરવી પડે છે। એટલે જો મોટા અધિકારીઓને જો પેન્શન ને બધું મળતું હોય તો નાના પોલીસ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને મળવું જોઈએ, એવી અમારી માંગણી છે। ભોતાભાઈ સેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।